તારીખથી બધી વસ્તુ રેગ્યુલર ચાલુ થઈ જવાની છે 11 મહિનાની 6 તારીખથી અને ઘણું બધું દીકરાઓ ટેન્શન પણ થતું છે કારણ કે બોર્ડ પરીક્ષા ખૂબ જ નજીક આવતી જાય છે અને જેમ બોર્ડ પરીક્ષા નજીક આવતી જાય જેમ સ્કૂલ ચાલુ થઈ જાય જેમ સિલેબસ પૂરા થતા જાય એમ આપણી જવાબદારી વધતી જાય શિક્ષકોની જવાબદારી ઘટતી જતી હોય છે સ્કૂલની અંદર હાલાકી આપણી વિદ્યાકુલના શિક્ષકોની જવાબદારી વધતી જતી હોય છે તમારી સાથે એમ દીકરાઓ છે કે આપણે ભણવાની જવાબદારી પણ વધતી જાય છે અને એ જવાબદારીને આપણે આગળ વધારવાની છે આજના લેક્ચરમાં દીકરાઓ આની પહેલા ના લેક્ચરમાં આપણે દીકરાઓ ચેપ્ટર નંબર 4 ભણતા હતા કાર્બન અને તેના સંયોજનો કે જેનો એક લેક્ચર દીકરાઓ આપણી YouTube ચેનલ પર મેં લીધેલો છે ઘણા બધા વિદ્યાર્થીઓ જોયો કંઈક 10,000 જેટલા વિદ્યાર્થીઓએ વિડિયો પહોંચવાયો છે એટલે કે ગુજરાતના 10,000 વિદ્યાર્થીઓએ હમણાં 2 થી 3 દિવસની આખો લેક્ચર જોયો મજા આવી ગઈ તમારી જે કોમેન્ટ આવી એ કોમેન્ટ મેં વાંચી મને બહુ મજા આવી ઘણા સાહેબ મજા આવી બાકા જીકી બોલે દીધી બાકા જીકી બરાબર ને તો દીકરાઓ ફરીવાર એ જે કાર્બન અને તેના સંયોજનો છે હજી પણ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક જે સૌથી વધારે મોસ્ટ ટાઈમ જે પરીક્ષાની અંદર પૂછાવાની ખૂબ જ એની સંભાવનાઓ છે એ ટોપિક આજે તમારા માટે લઈને આવ્યો છું અને ટોપિકનું નામ છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ જી હા વિદ્યાર્થી મિત્રો આપણી પાઠ્યપુસ્તકની અંદર જો આપણે જોવા જઈએ તો દીકરાઓ કાર્બનનો સર્વતોમુખી જે સ્વભાવ છે બરાબર ને એ દીકરાઓ આપણને જોવા મળે છે 4.2 નામનો ટોપિક છે આપણી પાઠ્યપુસ્તકની અંદર અને જેનું જો નામ આપણે દીકરાઓ વિચારીએ તો નામ શું છે તો કે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ એટલે કે વર્સેટાઇલ નેચર ઓફ અ કાર્બન દીકરાઓ મેં તમને ગયા લેક્ચરમાં વાત કરી હતી પ્રમાણે અત્યારે પણ વાત કરું છું કે ભાઈ કાર્બન છે ને કાર્બન એ ખતરનાક છે એટલે છે તો કે અત્ર તત્ર સર્વત્ર જેટલી પણ વસ્તુ આપણે યુઝ કરીએ છીએ એ કાંઈક ને કંઈક જગ્યાએ કાર્બન આપણને આડો આવે છે જેમ કે પ્લાસ્ટિકની જેટલી પણ વસ્તુ આપણે યુઝ કરીએ એ બધેમાં કાર્બન છે હા દીકરાઓ આપણે ખોરાક ખાઈએ એમાં પણ કાર્બન છે ઇવન આપણે પણ કાર્બનના બનેલા છે દીકરાઓ આટલી બધી વસ્તુ છે એ કાર્બનથી બનેલી છે તો દીકરાઓ કેમ આટલી બધી વસ્તુ કાર્બનથી બનેલી છે ને કેમ આપણે આટલો બધો એનો ઉપયોગ કરીએ છીએ એની પાછળનું રીઝન શું સાહેબ વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ દીકરાઓ એની પાછળનું રીઝન છે ઈ છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ સર્વતોમુખી સ્વભાવ એટલે હું સર આ કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ એટલે શું કોને કહેવાય સર્વતોમુખી સ્વભાવ દીકરાઓ સર્વતોમુખીનો સ્વભાવનો મતલબ છે કે કાર્બન છે ઈ ઘણા બધા અલગ અલગ તત્વો સાથે એની જેવા બીજા તત્વો સાથે જોડાઈ શકે છે ઇવન કાર્બન એની જ જેવો બીજો કાર્બન એની સાથે પણ જોડાઈને દીકરાઓ શું બનાવે છે તો કે સંયોજનો બનાવે છે દીકરાઓ શું બનાવે છે દીકરાઓ તો કે સંયોજનો બનાવે છે તમને નહીં ખબર હોય દીકરાઓ હું તમને ઇન્ટરેસ્ટિંગલી આ વાત કરું તમને ખ્યાલ જ નહીં હોય કે કાર્બન પોતે કેટલા સંયોજન બનાવે ખબર કાર્બનના અત્યારે જો ગણીએ ને તો લગભગ દીકરાઓ 30 લાખથી પણ વધારે કાર્બન અને તેના સંયોજનો છે યસ દીકરાઓ 30 લાખથી પણ 18 કરતા પણ વધારે દીકરાઓ કેવા છે કાર્બનના સંયોજનો છે યસ તો કાર્બન કેવો છે વર્સેટાઇલ કહેવાય બધા સાથે જોડાઈ શકે છે પોતાના જેવા બીજા કાર્બન સાથે પણ દીકરાઓ જોડાઈ શકે છે દીકરાઓ આમ જોવા જઈએ તો 3 મિલિયન કહેવાય આને 3 મિલિયન કહેવાય દીકરાઓ આ 3 મિલિયન દીકરાઓ કાર્બન સંયોજનો બનાવે છે 3 મિલિયન દીકરાઓ શું બનાવે છે તો કે દીકરાઓ કાર્બન સંયોજનો બનાવે છે તો દીકરાઓ એમનેમ તો નહીં બનાવતો હોય એની પાસે કંઈક તો એવું હશે જ એ શું છે તો કે આ સર્વતોમુખી સ્વભાવ છે એનો એટલે કે બધા જ સાથે દીકરાઓ હળી મળી જવાનું બધા જ સાથે મળી મળીને શું બનાવવાના તો કે દીકરાઓ સરસ મજાના સંયોજનો બનાવવાના આ ગુણધર્મ કાર્બન પાસે છે અને એવા જ દીકરાઓ સર્વતોમુખીના કાર્બનના ગુણધર્મે લખ્યું છે કે કાર્બન પાસે એવા 2 ગુણધર્મો છે બરોબર કે જેના કારણે તે લાખોની સંખ્યામાં સંયોજનો એટલે કે કમ્પાઉન્ડ્સ બનાવી શકે છે દીકરાઓ બરોબર કયા 2 છે ખબર તમને લોકોને તો કે દીકરાઓ એની પાછળનું રીઝન છે એ 2 ગુણધર્મો એ તમને બતાવ્યા છે એ 2 છે પહેલું તો કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ અને બીજું કાર્બનની સંયોજકતા આ કાર્બન પાસે દીકરાઓ આ 2 ગુણધર્મો છે ને આ કાર્બન પાસે દીકરાઓ શું છે આ 2 ગુણધર્મો દીકરાઓ છે ને એના માટે જ કાર્બન છે ને આટલી લાખોની સંખ્યામાં શું કરી શકે છે તો કે દીકરાઓ સંયોજનો બનાવી શકે છે હા દીકરાઓ એ લખ્યું છે શું લખ્યું છે શરૂઆતનું કે કાર્બન બીજા પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને લાખોની સંખ્યામાં શું બનાવે છે તો કે સંયોજન બનાવે છે આપણને બધાને ખબર છે કે કાર્બન શું કરે છે સહસંયોજક બંધ બાંધે ને આપણે बोलते हैं कार्बन का सर्वतोमुखी स्वभाव और किसी को नहीं बोलते क्लियर થઈ છે ડન થઈ છે હાકે ના તો ચાલો હવે ડિટેલમાં ભણવાનું છે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ અને કાર્બનની સંયોજકતા દ્વિતીય પરીક્ષાની કેટલી વાર હશે અને બ્લુપ્રિન્ટ આવશે કયા મહિનામાં કહેશું બેટા અપડેટ આવી જશે ઉતાવળો ન થા અરકપદુડો ન થા બરોબર હજી આ પહેલી પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે તો એ જરાક તારી પાસે રાખ આવશે બધી વાત કરશું બેટા આપણા યુટ્યુબ ચેનલ એના તમારા માટે જ છે તમને તમારી જેટલી ચિંતા નથી ને મારા કલેજા એટલી ચિંતા અમને તમારી છે બરોબર એટલે તમારી મોર અમે તમને બધી વાત કરીશું બરોબર જેનો સમય નથી અત્યારે જેનો સમય છે આપણે ભણી લઈએ સર તમારી બુકમાંથી સાયન્સની તૈયારી કરું તો ચાલે અરે દીકરા દોડશે ચાલશે નહીં દોડશે 180 ની સ્પીડમાં
એક છોકરો પૂછે સર નિધિ તું ક્યાં રહે છે? એલા ભાઈ નિધિને સાઈડમાં મૂકીને મારા કલેજા. હે પછી પરીક્ષા આવશે પછી કહીશ કે સાહેબ મારા ચેપ્ટરો બાકી છે, સર મને કાંઈ સમજાતું નથી, સર મને ભણકારા વાગે, સર મારે હું કરવું? નિધિને સાઈડમાં મૂક. નિધિ છે ને એ ખાઈ પીને હોઈ ગઈ છે, તું તારું કર. નિધિ ક્યાં ગઈ ની દીકરી? બરોબર ને? ચાલો સર ક્વેશ્ચન આન્સર લખવાના કઈ રીતે એ સવાલ તો પ્લીઝ હે ક્વેશ્ચન કઈ ક્વેશ્ચન આન્સર ક્વેશ્ચન હોય એનો જવાબ લખવાનો, એમાં બીજું શું નોલેજ હોય? હે इसमें बड़ी बड़ा क्या है? બરોબર ને? આમાં બળી શું હોય? ક્વેશ્ચન આન્સર લખવા કઈ રીતે એ સેશન લાવજો ને પ્લીઝ. હવે લખવાના કઈ રીતે લખવા મળવાના? ક્વેશ્ચન પાકો કર્યો હોય, સવાલ પાકો કર્યો હોય ને જવાબ પાકો કર્યો લખવા મળવાના, બીજું તમે હોય શું? આમાં થોડો વિડીયો હોય એલા હે ભાઈ? ક્લિયર ને? આવું ન હોય ભાઈ, આવું ન હોય મારા કલેજા. હે મારા હાવજ, હે મારા હાવજ, આમ ન હોય.